જય મંગળમાં, રામ રામ સીતારામ બધાની. કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને અત્યારે છે ને અંધારું થવા આવ્યું હે, 6:30 હું થયું હે ને હું છે ને ઘેર આવ્યો છે દૂધ મૂકવા ને દુકાને છે ને આગળ એક ફોન આવ્યો હતો, મહેમાન આવે અમારે. તે હવે એ મહેમાનનો ફોન આવ્યો હતો, મેં કીધું હમણાં તમે ન્યા રહ્યો, હું ઘડીક રહીને આવું તો તમને લઈ જાઉં, કારણ કે મકાન ઘર જોયો ને અને જાજો ટાઈમથી વાતો કરતા હતા કે આવ્યું ઘણી વખત અહીંયા આવીને વયા ગયા. અને કોણ આવવાનું છે એ તો થંબનેલ જોઈને તમને ખબર પડે ગઈ છે, એટલે આપણે કહી જ દઈએ કે શાંતિબેન ઓડેદરા, કે જે ઇઝરાયલ હતા 10 વર્ષ એને કામ કર્યું ત્યાં, ને હમણાં પરમેનન્ટ ભાગી આવ્યા છે, હાલમાં કુતિયાણે રહીએ છે. ત્યાંથી રાણાવાવ ઘણી વખત આવ્યા હતા અને વયા ગયા હતા, પણ આજ છે ને વાયા કરીને એને અમને મળવા હાટું થઈને કોન્ટેક નંબર ગોતીને અમારો કોન્ટેક કર્યો હોય, એ બદલ થેન્ક યુ એને. અને રામભાઈને થેન્ક યુ કે એને અમારો નંબર એને આપ્યો અને અમારી મુલાકાત કરવાનો મોકો આપ્યો છે. તો હમણાં એ આવવાના છે, મારે તેડવા જવાનું છે. હું છે ને દૂધ મૂકવા આવ્યો હતો, સર ફટાફટ દૂધ મૂકી દીધું છે ને એ ફટાફટ આપણે લેવા જવાનું છે. શાંતિ આમાં કંઈક છે ને આડાવડું કરે છે ને થોડુંક આડાવડું કરે રાખે ને, મહેમાન આવે તો આડાવડી વસ્તુ કોઈ હોય તો હમીનામાં મૂકી દઈએ. તો ફટાફટ હું જા એને લઈ આવવા, પછી પાછા ઘેર આવીએ, પછી એને આજે મુલાકાત કરાવીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મહેમાનને હમણાં ફોન કર્યો ને તો એ કહે કે અહીંયા છે આપણો, એ કે આમાં એટલામાં ક્યાંક છે કે તમે ત્યાં આવો, તો એ કે હું હમણાં રોડ ઉપર આવું એટલે આપણે ફટાફટ લઈ ને પછી ઘેરે જઈએ, પછી મુલાકાત કરીએ અને તમને પણ મુલાકાત કરાવીએ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાજી વાત જોરાવે છે તો અમે તો ગોતા લીધા તમે પાડોમાં આવી ગયા ગોતા લીધા એટલે કે તમે પાડોમાં આવી ગયા અમે તો ગોતા ગાડી અમારે તો એવું હોય કે આમાં દુકાનનો રહ્યો ને ટાઈમ ઓછો જાતો ગોતા અમે સ્પેશિયલ એક જગ્યાએ આ બોસ જોયો તમારો હંસો એક બીજો છોકરાનો દોસ્તાર હોય તરફ ફેરો તો ફાઇનલી મહેમાન ઘેર પૂગેગા. કારનો ફોન તો આવે ગયો, અમારે ભાણે છે ને વાડીએ ગયો દૂધ લેવા, એટલે મેં કીધું એ આવે ને એટલે તમને હું લેવા આવા. પછી હું આગળ લેવા ગયો, એ તમને થોડો કટકોદા બનાવ્યો અને અટાણે ઘેર આવ્યા. મેં કીધું હતું ને ઘેર જઈને તમને મુલાકાત કરાવવા, તો અટાણે બેઠા, ચા પાણી પીધા. ને જો આ મહેમાન શાંતિબેન ઓડેદરા, કે ઘણી વખતથી આપણે વિડીયો જોતા ને કોમેન્ટ કરતા, રાણાવાવ ઘણી ફેરે આવે ને વિયા હતા. શાંતિબેન જય શ્રી કૃષ્ણ સીતારામ. જય શ્રી કૃષ્ણ સીતારામ. કેમ છો બધાય? સ્વાગત છે તમારા બધાયનું આજ ભીમાભાઈને ઘેર. તો તમે બધાય ભીમભાઈને બ્લોગ જોતા જ હો. અને હું જ્યારે આવી ત્યારે ભીમાભાઈ કોમેન્ટ આવે ને વિયા જાય ને મોટા માણસો ને આ કારક આવો ને આપો કેવું જ પડે ને, તમે આવે ને વિયા જાવ. ભીમાભાઈ મેં મેળા બોલે કરતા, મેં કીધું તો આસ્તા હે ને આવવું તમારે વહેલું ઉપર. ટૂંકમાં ભીમાભાઈના નંબર જો યુટ્યુબમાં ઘણા નંબરનું કહેતા હોય, પણ યુટ્યુબની પ્રાઇવસી છે એટલે નંબર એમાં સેવ ન કરી શકતા હોય આપણે, એટલે વાયા એના નંબર ગોઈતા. અને પછી મોડું થઈ ગયું તો એ પણ અમે અટાણે ભીમભાઈ તેડવા આવ્યા અને આવ્યા અમે ટૂંકમાં આવ્યા એટલે જોતા હોય એકબીજાને એટલે અજાણ્યું ન લાગે. ટૂંકમાં દિવ્યેશ ને શાંતિબેન ને બધા ભીમાભાઈ ને ફેમિલી જેવું જ લાગ્યું આપણે, ને કઈ અજાણ્યું ન લાગ્યું. અજાણ્યું તો કામ લાગે, કારણ કે જાજો ટાઈમથી વિડીયો એકબીજાના જોતા એટલે અજાણ્યું લાગવાનો સવાલ નતા આવતો. નટણ છે ને હવા હાથ જેવું થેગું હોય. ઘર પાણીથી જોયું પણ ઈ ન જડે કે વિડીયોમાં આપણે રસ્તો દેખાડ્યો. હા ઈ ફોમી જોયા હતા કે દુયો ભાઈ તેરવા ગોતા હાંભાન કે દુઈ બાણે તમે ઘર જોયું તો ને ના રામ ને રાજી નતા ઓર્ડર થી. હા ઈ હમણાં જ આવ્યા હતા. ઈ પણ જોવા પાઈ બાર બેઠી જોવા પાઈ મને ન ખબર પડે. સીતારામ બધાયની તો જો બેઠા હે, ચા પાણી પીતા હે. આકોર વનરાજભાઈ આવ્યા હે. ચા પાણી તો વનરાજભાઈ પીતા નથી. મેં કીધું દૂધ કોફી મૂકીએ તોય ના પડે, તમારે ઠંડુ કે કઈ હાલે તો લેવીએ, ના પડે હે. તમારે લેવું છે ને તમે કે હાલે તો હાલે એ પીવું હે તો નહીં ખાય ભાઈ. ને 3 વ્યક્તિ હતા એટલે આ ભાઈ ભેગા મૂકવા આવ્યા છે. તો તો અટાણ ડાયરો બેઠો છે ને હવે ઘડીક બેસીએ, મીટિંગ કરીએ. ને ઇઝરાયલ વિશે હમણાં થોડીક કંઈક તમારે 2 શબ્દ કયો. હમણાં ઇઝરાયલ વિશે તો અટાણે યુદ્ધ હાલે, ઘણા મને પૂછતા હતા ઇઝરાયલ વિશે, પણ યુદ્ધ બહુ વિકૃત થયું વધારે, એમ કે બીજા દેશ પર ઇન્વોલ્વ થયા એટલે એમ કે સિરિયા ને બધા
તો અટાણે ત્યાં જાવું હોય તો ટૂંકમાં એગ્રીકલ્ચરનું તો જો કે બંધ જ થઈ ગયું, કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ, વર્ક વિઝા ચાલુ છે ટૂંકમાં, ને એગ્રીકલ્ચરની ચાલુ થાય એવી કોઈ શક્યતા અત્યારે હાલમાં તો ને કેરગીવરની ચાલુ છે. તો જેને પણ જવું હોય ને કેરગીવરમાં જાવ, કારણ કે એમાં સેફ છે, તમે ઘરની અંદર કંઈ પ્રોબ્લેમ નથી આવતો તમને. તો કેરગીવરમાં ટૂંકમાં પૈસા ઓછા થઈ ગયા અત્યારે, અને સારો કોઈ એજન્ટ સારા ઓલા તમે ગોતે અને એમાં ઓલું કરો ને તો સારું. અત્યારે ત્યાંની પરિસ્થિતિ આમ તો બહુ ખરાબ થઈ ગઈ, ડેન્જર પરિસ્થિતિ. ડેન્જર થઈ ગયું, યુદ્ધ બહુ ઓલું થયું, બહુ સારી રીતે યુદ્ધ ઉકળ્યું હતું ને એટલે. ને તમે તો હવે લગભગ પરમેનન્ટ ભાગે આવ્યા કે? હા હવે પરમાનન્ટ ભાગે હવે નથી જવું. ઇઝરાયલ એક એવો દેશ છે કે તમે ફિનિશ કરીને આવો ને તો પછી પાછા ન જઈ શકો. પાછા ન જઈ શકો. પાછું જવું હોય તો પાછું એપ્લાય પાછું કરવું જવું પડે. હોય તો ટૂંકમાં વેકેશન લઈને આવ્યો હોય ને તો તમે જઈ શકો. અમારે તો ટૂંકમાં આવતું જ રહેવું તો હાવ, એટલે વેકેશન આપણે લીધું ને હાવ ભાગે આવ્યા. ફિનિશ કરીને જાય. કે 10 વર્ષ 10 કર્યો બસ એમ જ જાવ. 10 વર્ષ શાંતિબેન ઇઝરાયલ કરીને આવ્યા છે ને હવે ફિનિશ કરીને આવ્યા છે એટલે જવાની કોઈ ગણતરી છે ને. ઘણા ટાઈમથી આપણે વિડિયા જોતા, ભીમાભાઈના વિડિયા જ્યારે યુનિક રિઝોર્ટમાં બધાનું મિલન થયું હતું ને ત્યારથી ટૂંકમાં હું જોવા, અને હું 2-4 વખત આવી, મારે આવવું હતું પણ હું એકલી આવી હતી ને મારી માની છે ને બહુ ઈચ્છા હોતી દિલથી, મારી માં ઘણા ટાઈમથી વિડિયા જોવે શાંતિબેન અને ભીમાભાઈના, એટલે આજ મેં મારી માઈ ભેગી છે ને હું છે તો ન કે મેળી મેળી છે તો મુલાકાત કરેલી. માજીની ઈચ્છા છે ને શાંતિ પાસે આવવાની જાજો ટાઈમથી હતી, પણ કોન્ટેક્ટ કોઈ નહોતો ને એના હિસાબે આવવામાં પ્રોબ્લેમ થતો હતો. ટાઈમ બહુ નહોતો એટલે અંધારું થયું ને જાક મોડું થયું એમ કે પાછા નિરાતે આપણે વધારે ટાઈમ લઈને મુલાકાત કરી હું ભાઈ હતા એ લોકો અમાર ઘરે આવી છે ટૂંકમાં વધારે ટાઈમ લઈને પછી અરે એવું કરું આજે જ આપણી વધારે ટાઈમ લઈ લઈએ, પછી આપણી વધારે ટાઈમનું તમારા ઘરનું ગોઠવી. હા એટલે આજ જો કે હતા ઘર જોવી લીધું આપણી નંબર આવે ગયા તો આપણે ગમે ત્યારે આવે શક્યું. હા એની ટાઈમ જઈ આવો તો અહીંયા હવે તો કોન્ટેક્ટ નંબર મળી ગયો એટલે આપણે મુલાકાત કરે શક્યો. હા ને પાછા અમારા ભીમાભાઈ ને શાંતિબેન હરટના હે એટલે નો કે એ હરટની જે મહેમાન ગતિ ને હરટની જે માયા હે એ તો અરે કારણ કે તમે ક્યારે હરટનો મહેમાન થાવ તો તમને ખબર પડે, તો ખબર પડે કે એની માયા હું છે. હા ઘેડ ને ઘેડવાળા ને હરઠવાળા માણસની તો મહેમાન ગતિ ને હરટની બરડાની અને તો મહાને ફેર પડી જાય એમ ગાડા ગાડાનો ફેર પડી જાય, જેની ગાહે આવ્યા હે ને ખબર હે કેટલો ફરક પડે. હા હાલો તો ઘડીક બેઠા વાતું સીતું કરીએ પછી આગળ પાછું આપણે ચાલુ કરીએ. જોઈ લ્યો તો શાંતિ આ બે શાંતિયું ભેગી છે ને બાધે હે. અશાંતિ કરવી એ થોડું હાલે. આપણે એ હાલે ને આપા જો શાંતિબેન ને અટાણ સુધી બેઠા છે આપણે પીવડાવ્યા ને એવું છે ને અમે વ્યારાને ત્યાં કરીએ ને આ લોકોને બીજા મહેમાન આવે ગયા ને શાંતિબેન નો કાલે બર્થડે છે એમ કહે છે તો આપણે એને એડવાન્સમાં હેપી બર્થડે તો કહી દીધો. કઈ શાંતિબેન ને હવે એ ભાગે જ આવે ને કરે વ્યારા પાણી વિના તો એ તો હાલે ને એટલે શાંતિ છે ને ટાણું લઈને અમે નતા આવ્યા, અટાણે રસોઈ બનાવવાનું ટાણું થયું, 7:30 થયા ને ટૂંકમાં ભીમાભાઈની દુકાન બંધ કરાવી, તેડવા આવ્યા પાછા મૂકવા આવી અમને કારણ કે અમારી મરસાડીમાં પંચર પડ્યું. અરે મહેમાન આવતા હોય તો મૂકવાનું લેવા આવું અમને કઈ ભારે નથી લાગતું પણ રાણાવાડીમાં પાણી બહુ ભરાણું, પાણી ઘણું બધું. હા કારણ કે ઉપરવાસનું પાણી બધું નીકળે એટલે આખા રોડ ઉપર પાણી છે ટાઈમ તા. હવે છે ને આ શાંતિ છે ને શરબત બનાવે છે ને આ વ્યારા વિના વિયા જાય છે એટલે થોડુંક ખોટું તા કરે છે ને પાછા હમણાં નૂતરું આપે કે હવારીથી ટાઈમ લઈને આવી જોઈએ હાલે. અરે પણ એટલી ઘડીમાં શાક લઈ લીધું એટલી ઘડી પાછું માથે શરબત કરે હેરાની કરે. વ્યારાનું ટાણું હટાને આપો વ્યારાનું ટાણું લઈને આવ્યા હોય તમે વ્યારા વિના ના વિયા જાવ. કામ નથી વધાર્યું તમે શાંતિ તને ખોટું નથી લાગતું મહેમાન વ્યારા વિના નું વિયા જાય એટલે પાકું વ્યારા હિરામણ નું કરે ને આવી છે. આવ્યા ખરે હિમા ના ને ના આવ્યા તમે એ બદલ ખૂબ ખૂબ આભાર. શાંતિબેન ને આપણી ચેનલ ને છે ને લિંક નાખી દી, હું જરાક મુલાકાત એની પણ લીજો અને કેવા વિડીયો લાગે એ જરાક કોમેન્ટ કરજો. તો જો હવે આ શરબત તૈયાર થઈ જાય ને તો સપોર્ટ કરજો ભીમભાઈના ચેનલને, જલ્દી સબસ્ક્રાઇબર વધારો, 10,000 પૂરા કરાવો. ભીમભાઈ પછી પાર્ટી આપે અમને.
કેક અમે ખાઈએ 100% 10,000 થાય એટલે તમને કેક ખવડાવી હું. એટલે ક્યાં કે તો દેદુ આપણે કેક ખાઈએ ને સેલિબ્રેશન કરીએ. હાલો તો હવે શરબત પીએ લઈએ પછી. ની હોય ના નાખી અરે ઈમાં જોઈ બધું સ્પેશિયલ તારા હારું છે હેરાન થયા હતા આ શરબત અમારે દેવાને બદલે શાંતિબેન દેવા માંડ્યા જોવો જોઈએ. મારા એની હું બોલ છું ગુજરાત થાવ ને તારો મને તો માં વ્યસન ન તું કોફી કાર પીયા હવારમાં બાકી કઈ નહીં ભાઈ કોકને ઘરે આપણે બરફ આવે ભાઈ નો જાય તો ભર્યું તો કોફી મૂકીએ ભાઈ કોફી જો હોય પણ આવશે નોય હોય હા નોય હોય ને ઠંડુ તાપડી એવું છે કે દુકાને સુધી લેવા જવું પડે આપણે ઘરમાં તો હોય નહીં હેરાન કરવું છે ગુટડી ભર લેવાની એ વાત એ હાસી. સાપી નો ભાવ તો ગમે ના થાય તે સાપીએ લે તમે આપણી નો પીએ તો હેરાન કરવાની કે કે શરબત કરીએ ઠંડુ લેવીએ કાં જો મારા જીવન તો સેટિંગ ઘર હોય તો જડે નો જડે હા. પણ અમારે ના શાંતિને દેવાને બદલે આ શાંતિબેન દેવા માંડ્યા જોવો જોઈએ. તમે પહેલા પીયો તા ખરી પછી અમે પીએ માજીને આપો. તમારો વારો છે આવવાનો 100% હવે અમે છે ને આ થોડુંક સોમાહું ઓછું થઈ જાય ને એટલે અમે મુલાકાત લેવું. કઈ બાંધ્યું નથી રોકાવાનું ના હોય મજા આવે બેહવાની અને ભીમભાઈ છે ને ટૂંકમાં અમારું રામભાઈ ને લગાવ્યું ને તમે લઈ મને ગાવતા હોય ને એટલે આવો તો એટલે સાંભળીએ ગાવે બેહીએ વાતો સીખતું કરીએ તો મજા આવે. ઓહો હાથે હાલો ને આવી હું તાર તમારો એટલે આવે ને. આવો પછી આપણે રામભાઈ ને બરાકીએ ને ટૂંકમાં મોતી માસી પર તમારે આવવાનું કહેતા બરેક કે બધા ભેગા હા મોતીબેન હા મજા જમાવટ આવી છે આપણી છે ને ગોઠવી એક દી. તમે યુટ્યુબર મળો ને તો તમને એકબીજાને શું કહેવાય જાણકારી મળે ને તમે ઈમાં હોય ને તો તમને હરખ થાય ને ઇન્ટરેસ્ટ માં એકબીજાનું ઓલું હોય કે આ તો તાનું હતું ને આ હતું તો આનું હું હતું ને તમને ખબર ન પડતા એ ખબર પડે આપણે જાણવા ઘણી બધી જાણકારી મળે શીખવાય મળે અને મજા જ આવે ને પાછું તમે શું કહેવાય વિડીયોમાં એકબીજાને જોતા હોય અને રૂબરૂ મળો તો એ આખું એમાં ફિલિંગ આખી અલગ હોય અલગ આવે એમ કે સારું તો જો શાંતિબેન ને છે ને વ્યારાની બહુ તાણ કરી પણ હવે છે ને જાય છે રાતા ખાલી હે ને વદાડ્યો ને એટલી વડા તમે આવો એટલે બદલી હું જો અમે આજ આવે ને હા ગોતી લીધું કરી લીધું એમ તમે આવો ને ગોતી લ્યો હા અમે પછી પાછું તમારે આવવાનું હે એટલી આવી ના હું કે શાંતિ બેટા હંસે ઘણી વખત ફીરતા હોય ને તો ઘણી વખત આ જોયા તે મેં કોજુ જોયું ને તો લાગે કાતા ઓલે વિડિયામાં જોયું તો ને આજે રૂબરૂ જોઈએ આજ તમને રૂબરૂ શાંતિનો હંસો દેખાય. આજે બેન તો ઘણો ભેગી સારું તો આવજો શાંતિબેન. હાલો જો ઈ ઘેર ભાગે આવ્યા શાંતિબેન ને બધાને મેલ આવ્યો ને પાછો એ નાથી દુકાનની ગોહે કરી ને દુકાનેથી ઘેર આખડી આવ્યા ને અમે છે ને બનાવીએ ખાવામાં બ્રેડ તો જો દિવ્યેશભાઈ અમારો બનાવે ને અમારે આજ તો ખાવાની છે. મહેમાન રોકાણ હોત તો એને પણ લાભ દે. તો મહેમાન બીજે ઠેકાણે આવ્યા હતા નાય મહેમાન હતા એટલે ને પાછો કઈ ટાઈમ નહોતો ને સવારે આવ્યા ને તો જ અમે કે ભાઈ આ વ્યારો કરજો પણ કઈ ટાઈમ ન રહ્યો એ પાછા કહેતા હતા કે અમે આવ્યું તમે એક ફેર આવે જાઓ પછી અમે આવ્યું તો એવા થોડાક દી મેર છે બધું સરખી વરાપ થઈ જાય પછી અમે જાયું ને પાછા એ આવી છે ને જો આમાં સણા છે દિવસ સવાણા તો બે કોથરી નાખી દીધી ને આ સેવ છે ને મમરાવા પડ્યા બધું મિક્સ કરે ભેળ બની જાય એટલે એવું મોંમાં પાણી આવે વેલેલું ખાવાનું ચાલુ કરીએ. ચાલો બધા ભેળ ખાવા. તો આજના વિડીયોમાં એટલું જ. જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો.